તો કે સૌથી પહેલું રસોડું છે ને એ તને સોંપવામાં આવે. અને શાસ્ત્ર એવું કે માણસનું મન છે ને એ હંમેશા અન્નથી બને છે. જેવું અન્ન ગ્રહણ કરે છે એવું મન બને છે, અને જેવું મન બને છે એવું ચિત્ત અને બુદ્ધિનું નિર્માણ થાય છે. અને ચિત્ત અને બુદ્ધિ જો શુદ્ધ રાખવી હોય ને તો ઘરની સ્ત્રી છે ને અન્નપૂર્ણા હોય. એ ભગવાનનું નામ લેતા લેતા રસોઈ બનાવતા હોય, કોઈ સંકીર્તન સાંભળતા સાંભળતા રસોઈ બનાવતા હોય, તો એનાથી છે એ અન્નપૂર્ણાનો પ્રસાદ છે એ બનતું હોય છે. એટલે સૌથી પહેલા એ રસોડાની જવાબદારી છે એ સ્ત્રીને સોંપવામાં આવે છે. ત્યારબાદ કન્યા પહેલું વચન આપતા કહે છે કે આપનાથી જ મારું કલ્યાણ છે. કન્યા વચન આપતા કહે છે કે તમે જે કરો ને એમાં મારો પૂર્ણ સહયોગ. એટલા માટે જ આજે તમે મારા પતિદેવ થયા છો, હું આપની ધર્મપત્ની થઈ છું. ધર્મ કાર્ય છે એ કોઈ પણ થતું હોય તો એની અંદર મારો પૂર્ણ સહકાર છે. તમે જે કરો છો એની અંદર જ મારું કલ્યાણ રહેલું છે. ત્યારબાદ બીજું વચન આપતા વરરાજા કહે છે ઓમ દ્વેર્જે વિષ્ણુસ્વાય. હે વધુ તારા બળથી મારા બળમાં વધારો થશે. એટલે સહકાર આપવાની ભાવના જે છે એ અહીંયા બતાવવામાં આવે છે કે તારા બળ છે એ જ મારું બળ છે, મારું બળ છે એ જ તારું બળ છે. સમ દુઃખે દુઃખિત્વમ સમ સુખે સુખિત્વમ. જ્યારે સુખ આવે ત્યારે સુખ ભોગવનારી બન, અને જ્યારે દુઃખ આવે ત્યારે દુઃખની અંદર તું મને પૂર્ણ રૂપે સહકાર આપનારી બનજે. કન્યા બીજું વચન આપતા કહે છે હું આપનું તથા આપના કુટુંબનું ઉત્તમ રીતે પાલન કરીશ. અહીંયા બીજી જવાબદારી છે એ કન્યા પોતે સ્વીકારે છે કે કુટુંબનું ભરણ પોષણ કરી અને ઉત્તમ રીતે સમયસર ઉત્તમ વ્યંજનો, ઉત્તમ ભોગો છે એ પરિવારના દરેક સભ્યોને અર્પણ કરનારી બનીશ. ત્યારબાદ ત્રીજું વચન આપતા વરરાજા કહે છે ઓમ ત્રીણીરાય સ્પોખાય વિષ્ણુસ્ત્વાનયતો. વરરાજા કહે છે મારા ધનની વૃદ્ધિ અને સંભાળ માટે તું મારા ઘરની અધિકારી થા. હવે આ ધનની વૃદ્ધિની જવાબદારી છે એ સ્ત્રીને સોંપવામાં આવે છે. કહે છે કે તું મારા ઘરની અંદર છે એ આજથી હવે તિજોરીનો બધો જ કારભાર છે ને એ તને સોંપવામાં આવે છે. ઘર કેમ ચલાવવું એ સફળ સ્ત્રીના હાથમાં હોય છે. અને સફળ સ્ત્રી નક્કી કરી લે કે મારે ઉત્તમ રીતે ઘર ચલાવવું છે તો એ સુંદર રીતે ઘર ચલાવે છે. એટલે ઘરની અંદર રહેલું ધન એની વૃદ્ધિ માટે થઈ અને તું મારા ઘરની અધિકારીની થજે. ત્યારબાદ કન્યા ત્રીજું વચન આપતા કહે છે આપને તથા આપના કુટુંબને ઉત્તમ રસોઈ છે એ બનાવી અને નિત્ય જમાડીશ. બહારથી સ્વિગી કે ઝોમેટોમાંથી કંઈ મગાવીને નહીં જમાડીએ. દરરોજ છે એ આપને અને આપના પરિવારના દરેક સભ્યોને સુંદર મજાના જે આરોગ્યવર્ધક પદાર્થો છે એ પદાર્થોનું હું ભોજન છે એ કરાવનારી બનીશ. ત્યારબાદ ચોથું વચન આપતા કહે છે ઓમ ચત્વારી માયો ભવાય વિષ્ણુસ્ત્વાનયતો. વરરાજા કહે છે મારા સુખની ઉત્પત્તિ માટે મારા ઘરની તું અધિકારી થા. જે કંઈ સુખ છે ને એ સુખ ભોગવવા માટે છે. ને આજનો માણસ છે એ સુખ ભોગવવાનું ભૂલી જાય છે. કેમ તો કે સુખને મેળવવા માટે એટલો પ્રયત્ન કરે છે કે પોતે જાતે જ દુઃખ ઊભું કરે છે. જે સુખ મને મળ્યું છે એ સુખને એની ઉત્પત્તિ માટે અને સુખને ભોગવવા માટે તું મારા ઘરની અધિકારીની થા. હું સુખ પાછળ બહુ ભાગતો હોઉં ને ત્યારે કહેવાનું કે જે સુખ આપણી પાસે છે એ સુખ આપણે ભોગવીએ. એટલા માટે છે એ સુખના અધિકારનું વચન વરરાજા આપે છે. ત્યારબાદ કન્યા ચોથું વચન આપતા કહે છે ઉત્તમ સૌભાગ્યના શણગારને ધારણ કરી મન, વચન અને કર્મથી
સદાયને માટે આપને પ્રસન્ન કરીશ. જો કેટલું સુંદર મજાનું વચન છે. સરસ મજાના સૌભાગ્યના શણગારો છે એ હું ધારણ કરીશ, અને સાથે સાથે મનથી, વચનથી અને કર્મથી હું સદાયને માટે આપની સાથે રહીશ. અન્ય કોઈની હું અપેક્ષા રાખીશ નહીં. અને સૌભાગ્યના શણગાર, જે સ્ત્રી ઘરની અંદર સૌભાગ્યના શણગારો ધારણ કરતી હોય ને, એ સ્ત્રી છે એ ઘરની અંદર સદાયને માટે દશવિધ લક્ષ્મી છે ને એ આવીને બિરાજે. જે ઘરની અંદર સૌભાગ્યના શણગારો ધારણ નથી થતા, એ ઘરની અંદર દરિદ્રા રૂપે ભગવતી આવીને બિરાજે. અને શણગારો ધારણ કરેલા હોય, એકદમ પ્રસન્ન રહી અને ઘરનું સંચાલન કરે. દુઃખ ગમે એટલું હોય, જો ઘરની સ્ત્રી પ્રસન્ન છે ને તો એટલું યાદ રાખવાનું કે ગમે તેવો સમય ચાલ્યો જશે, તો દુઃખની અંદર હું સદાયને માટે પ્રસન્ન રહી અને આપને મન, વચન અને કર્મથી સદાયને માટે પ્રસન્ન રાખીશ. ત્યારબાદ પાંચમું વચન આપતા વરરાજા કહે છે, ઓમ પંચપશુભ્યો વિષ્ણુસ્વાનયતો. હે વધુ, પરમાત્માને પ્રાપ્ત કરીએ, ઘરમાં રહેલા બધાની સંભાળ અને સારી રીતે રાખી. શું કહે છે કે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે જે કાંઈ પ્રયત્નો કરવા પડશે એ બધા જ પ્રયત્નો આપણે કરીશું બંને સાથે મળીને. ખાલી ધર્મ કાર્ય ઘરની સ્ત્રી જ કરે અને પુરુષો છે એ ઓફિસે જવાનું મોડું થતું હોય અને નીકળી જાય, એવું ન ચાલે. પરમાત્માને પ્રાપ્ત કરવા માટે થઈ અને પુરુષ અને સ્ત્રી બંને પ્રયત્નો કરે, અને ઘરમાં બધા જ લોકોની સંભાળ રાખવાની જવાબદારી મારી છે. હું આખા ઘરને સુંદર રીતે સંભાળી લઈશ. ત્યારબાદ કન્યા છે એ પાંચમું વચન આપતા કહે છે, તમારા દુઃખમાં હું ધીરજ રાખીશ અને સુખમાં હું સદાયને માટે સુખી થઈશ. જ્યારે દુઃખ આવશે જીવનની અંદર, ત્યારે હું છે એ કોઈ પણ પ્રકારનો ઉત્પાત મચાવીશ નહીં. આદિ વ્યાધિ અને ઉપાધિથી છે આપને દૂર રાખવાનો પ્રયત્ન કરીશ. અને આપ જ્યારે સુખી હશો, આપણા જીવનની અંદર જ્યારે સુખ હશે, ત્યારે સદાયને માટે હું આપને સુખી રાખીશ અને સુખ ભોગવવામાં પ્રયત્નશીલ રહીશ. ત્યારબાદ વરરાજા છઠ્ઠું વચન આપતા કહે છે, ઓમ ષડૃતુભ્યો વિષ્ણુસ્વાનયતો. છઠ્ઠા વચનની અંદર વસંત આદિ જે 6 પ્રકારની ઋતુઓ છે, એ ઋતુઓમાં તું મારી સાથે ઉત્તમ સુખ ભોગવનારી થા. અને વસંત જેમ ખીલી ઉઠે એમ ઘરની સ્ત્રી જે છે